કેટલા દિવસ પછી દ્વારકાધીશ નો ફોટો બની ગયો, ફોટો લેવા આવતા રહ્યા, ફોટો લઈને સીધા નિશાળે આવતા રહ્યા. ફોટો લગાડવાનો છે. આપણે વાર્ષિક પરીક્ષા શરૂ થાય એમાં આપણે ચેલેન્જ લેવી છે, 70% ઉપર આવશે. તો મિત્રો આજ છે ચેલેન્જ નો પહેલો દિવસ. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને બેહી ગયા નાની દુકાને, ધ્યાન રાખો. દુકાનેથી સીધા આવતા રહ્યા હાર્દિકભાઈ ઘરે. હાર્દિકભાઈ તો વાંચતા હતા. આપણે ઇંગ્લિશ નો એસે 20 વાર આવ્યો છે, નહોતો આવ્યો એટલે લખવા આપ્યો. વીસ વાર ઇંગ્લિશ નો એસે તો લખાઈ ગયો. આમાં એબીસીડી નો જ ફેર પડે. આખી એબીસીડી આવડે છે તોય. આપણે વાર્ષિક પરીક્ષાનું પેલું પેપર ગુજરાતીનું છે એટલે વાંચવા બેસી ગયા. આજથી આપણે ચેલેન્જ લેવી છે. આ પરીક્ષામાં આપણે 70% આવી જાય છે. 2 કલાક જેવું ગુજરાતીનું વાંચી નાખ્યું. પછી તો મોટી દુકાને બેહવા આવતા રહ્યા. દુકાનેથી આવતા રહ્યા હાર્દિકભાઈ ઘરે. પછી તો ગુજરાતીનું વાંચવા બેસી ગયા. ફોટો ફ્રેમ વાળા ભાઈ નો ફોન આવ્યો કે ફોટો થઈ ગયો છે. પછી તો ગાડી કાઢી નીકળી ગયા ફોટો લેવા. આવતા રહ્યા ફોટો ફ્રેમ ની દુકાને ફોટો લેવા. અહીંયા તો દુકાન વાળા ભાઈ ફોટો બનાવતા. જો મિત્રો આવી રીતનો કઈક દ્વારકાધીશ નો ફોટો બન્યો છે, કેવો બન્યો જરાક કોમેન્ટ તો કરો. અને જય દ્વારકાધીશ લખવાનું પાછા ભૂલતા નહીં. દ્વારકાધીશ નો ફોટો લઈ લીધો, ગાડી કાઢી નીકળી ગયા ફોટો લઈને નિશાળે. આવતા રહ્યા બધા ભાઈ પણ નિશાળે, કારણ કે આપણા ક્લાસરૂમમાં ફોટો લગાડવાનો. આપણા ક્લાસરૂમમાં ફોટો લગાડવાનો હતો એટલે દર્શનભાઈ ને માપ લેવા આવતા રહ્યા. પછી તો દર્શનભાઈ માપ લેવા માંડ્યા. આપડા દર્શનભાઈ પરફેક્ટ માપ લઈ લીધું. પછી તો ડ્રીલ થી હોલ પાડવા માંડ્યા ને આપડા ભાઈ બને ને આપડા દર્શનભાઈ બે થઈને ફોટો લગાડવાનું શરૂ કરી દીધું. ફોટામાં લાઈટ છે એટલે શરૂ કરવાની છે. આપડા દર્શનભાઈ ઇલેક્ટ્રિક નું કામ કરવા માંડ્યા ને લાઈટ શરૂ કરી નાખી. તમે બધા ફોલો તો કરી નાખો.